નમસ્કાર દર્શક મિત્રો, અમૃતકથા ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવદુર્ગાના ચોથા સ્વરૂપ જગતજનની માં કુષ્માંડા વિશે વિગતવાર માહિતી મેળવીશું। સૃષ્ટિના સર્જનહાર, તેજ અને ઊર્જાના પ્રતીક એવા માં કુષ્માંડાની કૃપાથી આપણું જીવન કેવી રીતે પ્રકાશિત થાય છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। પણ જો તમે અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો, જેથી કરીને આવા અદ્ભુત વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। નવદુર્ગા અને કુષ્માંડા માતાનું સ્થાન। શારદીય નવરાત્રિ હોય કે ચૈત્રી નવરાત્રિ, માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાનું વિશેષ મહત્વ છે। પ્રત્યેક સ્વરૂપ એક અનોખો સંદેશ અને શક્તિ પ્રદાન કરે છે। નવરાત્રિના ચોથા દિવસે આપણે માં કુષ્માંડાની આરાધના કરીએ છીએ। ચાલો જાણીએ કે માં કુષ્માંડા કોણ છે અને શા માટે તેમનું આટલું મહત્વ છે। માં કુષ્માંડાના નામનો અર્થ અને ઉત્પત્તિ। કુષ્માંડા શબ્દનો અર્થ ખૂબ જ ગહન છે। કુ એટલે નાનું, ઉષ્મા એટલે ગરમી કે ઊર્જા અને અંડા એટલે બ્રહ્માંડ। આમ કુષ્માંડા એટલે એવા દેવી જેમણે પોતાના મંદ હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કર્યું। જ્યારે ચારે બાજુ અંધકાર હતો અને સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ નહોતું, ત્યારે માં ભગવતીએ પોતાના તેજસ્વી સ્વરૂપથી બ્રહ્માંડને પ્રકાશિત કર્યું। તેમની ઉત્પત્તિ વિશે એવી માન્યતા છે કે જ્યારે કોઈ પણ પ્રકારની સૃષ્ટિ ન હતી, માત્ર શૂન્યતા હતી, ત્યારે માતાના હાસ્યમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું। આ જ કારણ છે કે તેમને આદિશક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। માં કુષ્માંડાનું સ્વરૂપ અને દૈવી શસ્ત્રો। માં કુષ્માંડાનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને તેજસ્વી છે। તેઓ સિંહ પર બિરાજમાન છે, જે શક્તિ અને સાહસનું પ્રતીક છે। તેમને 8 ભુજાઓ છે અને દરેક ભુજામાં અલગ અલગ શસ્ત્રો અને વસ્તુઓ ધારણ કરેલા છે। જમણા હાથમાં કમંડળ, ધનુષ, બાણ અને અમૃત કળશ। ડાબા હાથમાં ચક્ર, ગદા, જપમાળા અને પુષ્પ કમળ। તેમના મુખ પર એક અદ્ભુત સ્મિત હંમેશા શોભાયમાન હોય છે, જે અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે। તેમનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી છે। પૂજન વિધિ અને મહત્વ। નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાનું પૂજન કરવાથી શું લાભ થાય છે અને તેની સાચી વિધિ શું છે તે જાણીએ। મહત્વ। માં કુષ્માંડા ભક્તોને આરોગ્ય, ધન, યશ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે। તેમના આશીર્વાદથી બધા રોગો અને કષ્ટો દૂર થાય છે। તેઓ ભક્તોને સાચી દિશા અને ઊર્જા આપે છે। પૂજન વિધિ। 1. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। 2. માતાની મૂર્તિ કે ચિત્ર સામે દીપ પ્રગટાવો। 3. માતાને લાલ વસ્ત્રો, લાલ પુષ્પ, ખાસ કરીને ગુલાબ, સિંદૂર, હળદર, કંકુ અર્પણ કરો। 4. લીલી એલચીનો ભોગ ધરાવવો શુભ મનાય છે। 5. માતાના મંત્રનો જાપ કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। 6. આરતી કરીને પ્રસાદ વહેંચો। માં કુષ્માંડાના મંત્રો। માં કુષ્માંડાની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો અત્યંત ફળદાયી છે। મુખ્ય મંત્ર: ઓમ ऐं ह्रीं क्लीं કુષ્માંડાય નમઃ। ધ્યાન મંત્ર: વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંગરૂડા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વિનીમ। સ્તોત્રપાઠ: દુર્ગતિનાશિની ત્વન્હિ દારિદ્રાદિવિનાશિની જયંદા ધનદા કુષ્માંડે પ્રણમામ્યહમ। આ મંત્રોનો જાપ શ્રદ્ધાપૂર્વક કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। પૌરાણિક કથા અને મહિમા। માં કુષ્માંડા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા તેમના મહિમાને દર્શાવે છે। એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે ચારે બાજુ અંધકાર અને શૂન્યતા વ્યાપેલી હતી। કોઈ જીવ, કોઈ ગ્રહ, કોઈ પ્રકાશ નહોતું। ત્યારે માં ભગવતીએ પોતાના મંદ હાસ્યથી અંધકારને દૂર કરી બ્રહ્માંડની રચના કરી। તેમણે સૂર્ય, ચંદ્ર, તારાઓ અને પૃથ્વી જેવા ગ્રહોનું સર્જન કર્યું। સૂર્યને પોતાની શક્તિ અને તેજ આપીને પ્રકાશિત કર્યો। આ કારણે જ તેમને કુષ્માંડા કહેવામાં આવે છે, જે બ્રહ્માંડની ઉત્પત્તિના મૂળમાં છે। માં કુષ્માંડાની કૃપા અને ફળ। માં કુષ્માંડાની પૂજા કરવાથી ભક્તોને અનેક પ્રકારના લાભ થાય છે। આરોગ્ય લાભ। તેમની કૃપાથી ભક્તોને રોગમુક્તિ મળે છે, ખાસ કરીને ચામડીના રોગો અને જઠર સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે। માનસિક શાંતિ। માં કુષ્માંડાની પૂજા માનસિક શાંતિ અને સ્થિરતા પ્રદાન કરે છે। ભય, ચિંતા અને નકારાત્મકતા દૂર થાય છે। સર્જનાત્મકતામાં વૃદ્ધિ। જે લોકો સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા છે, તેમને નવી ઊર્જા અને પ્રેરણા મળે છે। કાર્યમાં સફળતા। તેમના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે। શાકંભરી દેવી સાથે સંબંધ।
કેટલાક ગ્રંથોમાં મા કુષ્માંડાને શાકંભરી દેવીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર લાંબા સમય સુધી દુષ્કાળ પડ્યો હતો ત્યારે શાકંભરી દેવીએ પોતાના શરીરમાંથી શાકભાજી, ફળ અને અનાજ ઉત્પન્ન કરીને જીવસૃષ્ટિનું પાલન કર્યું હતું. આમ મા કુષ્માંડા પોષણ અને જીવનદાતા દેવી તરીકે પણ પૂજાય છે. ઉપસંહાર અને સંદેશ. દર્શક મિત્રો, મા કુષ્માંડા એ સૃષ્ટિના સર્જનહાર છે, જેમના મંદ હાસ્યથી આખું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. તેમની પૂજા કરવાથી આપણે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત કરીએ છીએ. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં મા કુષ્માંડાની શરણમાં જઈને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આશા છે કે તમને મા કુષ્માંડા વિશેની આ જાણકારી પસંદ આવી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જય માતા દી. હર હર મહાદેવ.